નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિશેષ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઘણા લોકો જીવન બદલનાર ઉપાય માને છે। કહેવાય છે કે વર્ષ દરમિયાન કેટલાક સમય એવા આવે છે જ્યારે કરેલા નાના ઉપાય પણ અદ્ભુત પરિણામ આપે છે, અને એવો જ એક પવિત્ર સમય છે વૈશાખ મહિનો। જી હા મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અત્યંત પ્રિય મહિનો માનવામાં આવે છે। આ સમયમાં કરવામાં આવેલ દાન, જાપ, તપ અને ઉપાય અનેક ગણું ફળ આપે છે। ઘણા લોકો આ સમયને સામાન્ય દિવસોની જેમ પસાર કરી દે છે, પરંતુ જે લોકો આ પવિત્ર સમયની શક્તિને સમજે છે તેઓ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે। જો તમને લાગે છે કે જીવનમાં સતત અવરોધ આવી રહ્યા છે, ઘરમાં નકારાત્મકતા વધી રહી છે, કામ બનતા અટકી જાય છે, કરજમાંથી બહાર આવી શકતા નથી, અથવા કોઈ અજાણી શક્તિ સતત તમને પરેશાન કરી રહી છે, તો આજે જણાવવામાં આવતો આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત બની શકે છે। મિત્રો, આજે આપણે લીંબુ સાથે જોડાયેલો એક પ્રાચીન ઉપાય જાણીશું। સામાન્ય રીતે લીંબુનો ઉપયોગ રસોડામાં થાય છે, પરંતુ તાંત્રિક અને ધાર્મિક પરંપરાઓમાં લીંબુને નકારાત્મક શક્તિ દૂર કરનાર માનવામાં આવે છે। તેથી જ ઘણા લોકો દુકાન, ઓફિસ અથવા ઘરના દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે। મિત્રો, હવે સૌથી પહેલાં વાત કરીએ કે આ ઉપાય કોણ કરી શકે છે। તો આ ઉપાય ઘરનો કોઈ પણ સભ્ય કરી શકે છે। ઘરની મોટી બહેન, માતા, પત્ની અથવા પુરુષ સભ્ય પણ આ ઉપાય કરી શકે છે। જો કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ માટે ઉપાય કરવા માંગે તો તે પોતાના માટે પણ કરી શકે છે, અને જો આખા પરિવારની સુખ શાંતિ માટે કરવું હોય તો તે પણ આ ઉપાય માન્ય છે। મિત્રો, હવે પ્રશ્ન આવે છે કે આ ઉપાય ક્યારે કરવો? તો મિત્રો, આ ઉપાય સાંજના સમયે કરવો વધુ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને સૂર્યાસ્ત પછીનો સમય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। આજે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 11-12 વાગ્યા સુધીનો સમય યોગ્ય ગણાય છે, પરંતુ ધ્યાન રાખજો કે આ ઉપાય દિવસના તેજ પ્રકાશમાં ન કરવો। મિત્રો, હવે જાણીએ આખો ઉપાય શું છે તેના વિશે। તો સૌથી પહેલાં એક તાજું અને એકદમ સ્વચ્છ લીલું લીંબુ લેવાનું છે। લીંબુ પર કોઈ ડાઘ, કાપ અથવા સડેલો ભાગ ન હોવો જોઈએ। પીળું લીંબુ નહીં, ફક્ત લીલું અને લીંબુ જ હોવું જોઈએ, એટલે કે ફક્ત લીલું લીંબુ જ હોવું જોઈએ। અને હવે એક કાળી પેન લેવાની છે। તમારે ઘરમાં એવી જગ્યાએ બેસવાનું છે જ્યાં કોઈ તમને રોકે ટોકે નહીં। મન સંપૂર્ણ શાંત રાખવાનું છે। હવે લીંબુ હાથમાં લઈને કાળી પેનથી તેના પર તમારા શત્રુનું નામ લખવાનું છે। જો તમને કોઈ ખાસ વ્યક્તિ પર શંકા હોય તો તેનું નામ લખી શકો, પરંતુ જો તમને ખબર ન હોય કે તમારા જીવનમાં અવરોધ કોણ ઊભા કરી રહ્યું છે તો ફક્ત શત્રુ શબ્દ લખી દો। હવે એક કાળું કપડું લેવાનું છે અને તેમાં આ લીંબુ મૂકી દેવાનું છે। ત્યારબાદ 3 વખત ધીમા અવાજમાં બોલવાનું છે કે મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય। આમ 3 વાર બોલવાનું છે। આ પછી આ કાળા કપડાની નાની પોટલી બનાવી લેવાની છે। હવે ઘરની બહાર એવી જગ્યાએ જવાનું છે જ્યાં થોડી નરમ માટી હોય। ત્યાં નાનો ખાડો ખોદીને આ પોટલી જમીનમાં દાટી દેવાની છે। ત્યારબાદ તેને સારી રીતે માટીથી ઢાંકી દેવાનું છે। મિત્રો, ધ્યાન રાખજો, જ્યારે પાછા ફરી રહ્યા હોય ત્યારે પાછળ વળીને જોવાનું નથી। ઘરે આવીને હાથ પગ ધોઈ લેવા અને ભગવાનનું સ્મરણ કરવું। માન્યતા છે કે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે। શત્રુઓની ખરાબ નજર, ઈર્ષ્યા અને અડચણોનો પ્રભાવ ઓછો થવા લાગે છે। જીવનમાં અટકેલા કામ આગળ વધવા લાગે છે અને મનમાં શાંતિ અનુભવાય છે। હવે મિત્રો, એક બીજો ખૂબ ખાસ ઉપાય પણ જાણી લઈએ। જો ઘરમાં પૈસાની તંગી રહેતી હોય, તો આવક કરતાં ખર્ચ વધારે રહેતો હોય, કરજ સતત વધી રહ્યું હોય, તો તુલસીજી સાથે જોડાયેલો આ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ માટે તમારે તાંબાના પાત્રમાં થોડું પાણી લેવાનું છે। તેમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો મૂકવાનો છે। હવે તુલસીજી પાસે જઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા આ પાણી તુલસીના મુખમાં અર્પણ કરવાનું છે, એટલે કે તુલસીના મૂળ હોય ત્યાં અર્પણ કરવાનું છે। પાણી અર્પણ કરતી વખતે દિલથી પ્રાર્થના કરવી કે હે ભગવાન, અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરો, ધનની તંગી દૂર કરો, આવું બોલવાનું છે। આ ઉપાય વૈશાખ મહિનામાં કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। હવે મિત્રો, ત્રીજો અને અંતિમ વિશેષ ઉપાય એ છે કે જો તમને લાગે કે જીવનમાં ભાગ્યનો સાથ નથી મળતો
મહેનત છતાં પણ સફળતા નથી મળતી, દરેક કામમાં અવરોધ આવે છે, તો ભગવાન શિવ સાથે જોડાયેલો આ ઉપાય ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ માટે 11 ચોખાના દાણા લેવાના છે અને તેમાં થોડું પીળું ચંદન લગાવીને પીળા કરવાના છે. ત્યારબાદ એક બીલીપત્ર અને પાણીનો લોટો લઈને ભગવાન શિવના મંદિરે જવાનું છે. સૌથી પહેલાં બીલીપત્ર અર્પણ કરવાનું, ત્યારબાદ પીળા ચોખા શિવલિંગ પર ચઢાવવાના અને અંતમાં ધીમે ધીમે પાણી અર્પણ કરવાનું છે. પાણી અર્પણ કરતી વખતે ભગવાન શિવનું સ્મરણ કરવું અને પ્રાર્થના કરવી કે મારા જીવનમાંથી અંધકાર દૂર કરો અને સફળતાના રસ્તા ખોલો. આવી રીતે પ્રાર્થના કરવાની છે. મિત્રો, કહેવાય છે કે આ ઉપાયથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. મિત્રો, ઉપાયમાં સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા અને સકારાત્મક વિચાર. કોઈ પણ ઉપાય ત્યારે જ સકારાત્મક બને છે અને અસરકારક બને છે જ્યારે તેને વિશ્વાસ અને સારા મનથી કરવામાં આવે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી તમારા સ્વજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પવિત્ર સમયનો લાભ લઈ શકે.